ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે હું લઈને આવી છું બહાર જેવો જ લારી પર મળે એવો જ આપણે ઘરે શેરડીનો રસ બનાવીશું, જે પીવાથી એકદમ એનર્જી અને તાજગી મળે. તો શેરડીનો રસ બનાવવા માટે તમારે અહીંયા સૌથી પહેલાં ગોળ લઈ લેવાનું છે. હું અહીંયા 2 ગ્લાસ જેટલો શેરડીનો રસ બનાવવાની છું. તો અહીંયા મેં 50 ગ્રામ જેવો ગોળ લીધેલો છે, જેને આ રીતે તમારે રફલી ટુકડા કરી દેવાના. એકદમ જ તમારે ભૂકો કરી દેવાનો અને ગોળને આપણે અહીંયા પલાળવાનું છે, એટલે કે અડધોથી 1 કલાક આપણે ગોળને પલાળવાનું રહેશે. તો ગોળ અહીંયા આપણે પલાળવા માટે 1 ગ્લાસ જેટલું પાણી લેશું. એની અંદર આપણે ગોળને પલાળી લેશું. અહીંયા તમે કોઈ બી ગોળ લઈ શકો છો, કોલ્હાપુરી કે પછી તમે જે બી ગોળ ઉપયોગમાં લેતા હોય એ તમે અહીંયા ગોળ લઈ શકો છો. અહીંયા ગોળના ટુકડાની જગ્યાએ તમે ગોળનો પાવડર બી ઉપયોગમાં લઈ શકો છો. હવે અહીંયા ગોળના ગઠ્ઠા ન રહે એ રીતે તમારે પાણીની અંદર મિક્સ કરી દેવાનું છે. તમે થોડી વારમાં જોશો તો ગોળ આ રીતે પીગળી જશે અને આ જે ગઠ્ઠા છે એ આપણે જ્યારે પીસું ત્યારે પીસાઈ જશે. એટલે હવે આપણે અહીંયા એક મિક્સર જારના બાઉલમાં ગોળ એડ કરી દઈશું. પાણી સાથે જ તમારે અહીંયા ગોળ બધો એડ કરી દેવાનો છે. અહીંયા ગોળ બધો એડ થઈ જાય પછી તમારે અહીંયા લીંબુનો રસ એડ કરવાનો છે. અહીંયા 2 ગ્લાસ જેટલો આપણે શેરડીનો રસ બનાવીએ છીએ, તો અહીંયા આપણે 2 લીંબુનો ઉપયોગ કરશું. અહીંયા તમારી પાસે જો મોટું હોય તો 1 જ લીંબુનો રસ એડ કરવાનો અને નાના હોય તો 2 લીંબુના રસ એડ કરવાના છે. લીંબુનો રસ અહીંયા એડ થઈ જાય પછી તમારે આની અંદર 1 ઇંચ જેટલો તમારે આદુનો ટુકડા એડ કરવાનો છે. આદુના ટુકડાની ઉપરની છાલ કાઢીને પછી તમારે એડ કરવાનું રહેશે. અને થોડાક આપણે અહીંયા ફુદીનાના પાન એડ કરી દઈશું. ફુદીનાના પાન અહીંયા તમારા ફ્રેશ હોવા જોઈએ. અહીંયા શેરડીના રસમાં ફુદીનાના પાનનો ઉપયોગ ખાસ જરૂરી છે, એટલે તમારે અહીંયા જરૂરથી એડ કરવાનું છે. પછી આની અંદર અડધી ચમચી જેવો આપણે ચાટ મસાલો પાવડર અને અડધી ચમચી જેવો અહીંયા આપણે સંચળ પાવડર એડ કરીશું. અહીંયા તમારે જો સંચળ પાવડર ના હોય તો કાળા નમકનો ઉપયોગ કરી શકો છો. અને આપણે થોડાક હવે બરફના ટુકડા એડ કરી દઈશું. બરફના ટુકડા એડ થઈ જાય પછી આને આપણે એક વખત ગ્રાઇન્ડ કરીને રેડી કરી લેવાનું છે. તો આ રીતે તમે એક વખત ગ્રાઇન્ડ કરશો તો તમને અહીંયા અધકચરું પીસેલું દેખાશે, એટલે કે આદુનો ટુકડો અને ફુદીનાના પાન એકદમ એક રસ જેવા પીસેલા નહીં દેખાય. ત્યારે તમારે આ સ્ટેજ ઉપર બીજો અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું છે અને આને હવે આપણે સ્મૂથ પીસીને રેડી કરવાનું છે. તો આ રીતે એકદમ સ્મૂથ પીસીને રેડી થઈ જાય પછી તમારે આને ઠંડુ સર્વ કરવાનું છે. તો ઠંડુ સર્વ કરવા માટે જે ગ્લાસમાં તમારે સર્વ કરવાનું હોય એ ગ્લાસમાં આપણે બરફના ટુકડા લઈ લઈશું અને પછી તમારે એની અંદર બરફના ટુકડા એડ થઈ જાય પછી જે આપણે શેરડી વગર શેરડીનો રસ બનાવ્યો છે એને આપણે આ રીતે ગ્લાસમાં સર્વ કરી લઈશું. અહીંયા તમે જોઈ શકો છો કે આપણો શેરડી વગર જ એકદમ જ શેરડી જેવો જ આ રસ બનીને રેડી થાય છે. ઉપરથી આપણે થોડો ચાટ મસાલો અને થોડું કાળા નમક એડ કરીને આપણે ઉપરથી ગાર્નિશિંગ કરીશું ફુદીનાના પાન સાથે. અહીંયા તમે આ રીતે શેરડી વગરનો અને શેરડી જેવો ટેસ્ટમાં રસ પીવો હોય તો તમે આ રીતે ઘરે જરૂરથી બનાવજો. તમને જો અહીંયા આદુનો ફ્લેવર ઓછો પસંદ હોય તો તમે અહીંયા આદુ ઓછો બી એડ કરી શકો છો. અને તમે જોઈ શકો છો કે ઉપરથી અને જે એનો કલર છે એ તમને બહારથી શેરડીનો રસ લાવ્યા હોય એવું જ તમને લાગશે. પણ તમે આ રીતે જરૂરથી શેરડી વગરનો શેરડીનો રસ જરૂરથી બનાવજો. એકદમ ગરમીમાં તમે બહારથી આવો અને આવો રસ જો તમે પીશો તો ફૂલ તમને શરીરમાં તાજગી, એનર્જી અને એકદમ જ આરામ મળશે. તો આ રીતે તમે શેરડી વગરનો શેરડીનો રસ જરૂરથી બનાવજો. અને તમને જો મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ્સ બોક્સમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.